જય માતાજી મિત્રો, તો આજે ફરી એકવાર તમારા માટે એક મજેદાર વિડીયો સાથે આપણે આવી ગયા છીએ અને આજે આપણે તમને બતાવવાના છીએ ભાવનગર જિલ્લામાં આવેલું ઉમરાળા તાલુકામાં આઈ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર અને ત્યાંના તમને આપણે દર્શન કરાવવાના છીએ અને થોડા ઘણા ઇતિહાસની વાતો કરવાના છીએ આપણે. તો અત્યારે હું અને મારો મિત્ર આપણે મેહુલભાઈ બોળિયા અમે બંને આવી ગયા છીએ અને હવે આપણે થોડી ઘણી વાત કરીએ માતાજી વિશે અને પહેલાં તમને દર્શન કરાવી દઈએ. તો મિત્રો, માતાજીના દર્શન તો તમે કરી લીધા અને હવે થોડીક આપણે ઇતિહાસની વાત કરી, પણ મને થોડીક ઇતિહાસની વાત ખબર નથી એટલે આપણે ગામના 2-3 જણાને પૂછશું. અને અત્યારે હું આપણે અમારા ભાઈબંધ બુધાભાઈની વાડે આવી ગયો છું અને એ અત્યારે એમના કામમાં હતા, વ્યસ્ત હતા, પણ આપણે એમને થોડીક વિનંતી કરી એટલે એમને કીધું કે નાના ભાઈ તમને થોડીક વાત કરવી આપણે. તો થોડોક ઘણો ઇતિહાસ એની પાસેથી જાણવી આપણે. બોલો બુધાભાઈ. તો એ ખોડિયારમાં જે રહ્યા એ મૂળ આપા ડાંગરે બેસાડેલા. અમને જ્યારે આવું ગામમાં મરકી જેખો રોગ આવ્યો તો એ મૂળ આપાએ એવું કીધું કે મારે આનું કાંઈ થાય એવું કે તે ખોડિયારે કીધું કાંઈ ખારામાં વહી આવો, બરાબર, અને મરકી જેખો રોગ રહ્યો એનું હું ખોડિયાર રાખી નાખું. બરાબર છે. અને તમારો માલ માણસ કોઈ પણને કાંઈ ન થાય એટલે આખો નેડો ને આપણે માતાજીના શરણમાં નેડો ના આવી ગયેલો. બરાબર. નેડો ગામ એવું બધું ઓલું થયેલું. અને એમના ભૂવા એમના અત્યારે આપણે એમના ભૂવા કોઈ હતા નહીં, પહેલાં મૂળ આપા ડાંગર હતા. અચ્છા, એ જ છે. એની પછી અત્યારે કોઈ નહીં. બરાબર. આમ અંદાજિત કેટલાક વર્ષ થયા છે આમ ઘટનાને? ઉપર આજુબાજુ ફોનની ઉપર તો હશે 100-150 વર્ષ. 100-150 આજુબાજુ ખરું. અને બીજું કાંઈ નહીં સિવાય કાંઈ તમારે? બીજું કંઈ નહીં. આપણને એમાં ગમે તમારું ગાયું સરતી હોય, કદાચ ખોવાઈ ગયું હોય અને ખોડિયારને તમે એમ કીધું ખોડિયાર તારા ભરોસે એમ મૂક્યું છે તો ગા ક્યાં ગઈ, પણ જો કદાચ ખોડિયારને તમે ખાસા દિલથી કહી દો તો ગમે ત્યાંથી તમારી ગા વહી આવે, સીમાડો ન મેકો ખોડિયારનો. એટલે અત્યારે બધા લોકો માતાજીને શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજે છે એમ. હા. અને અત્યારે એવું કાંઈ ત્યાં માનતા કે એવું કાંઈ? માનતામાં અમારે દર વર્ષે ખોડિયારમાંની લાપસી થાય. લાપસી કરવામાં આવે? લાપસી કરવામાં આવે. એ કરાર ખોડિયારમાંનો. બરાબર. દર વર્ષે. તો બુધાભાઈ આપણને એટલી જાણકારી આપી એ બદલ એમનો આભાર. અને હજી થોડી ઘણી આપણે જાણકારી 1-2 લોકો પાસેથી લઈશું એટલે આપણને થોડું ઘણું વધારે જાણવા મળે. તો બુધાભાઈ આપણને ઘણી ખરી જાણકારી આપી અને હવે આપણે થોડી ઘણી જાણકારી લઈશું કે નાની એવી ડેરીમાંથી કઈ રીતે શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું. થોડા ઘણા માતાજીના પરચા વિશે આપણે આપણા રમેશભાઈ રાવળ પાસેથી જાણવી આપણે. તો બોલો. આ ભાઈ ના કે રાવળ દેવ રહેતા હતા ને પૂજા કરતા ને એમાં વલીપુર ના સગનભાઈ છે એની 4-વ્હીલ ગઈ, માતા ખોડિયાર સપના ગઈ કે ભાઈ જા ભગોતરા તારી મોટર પડી છે લઈ આવી પાછી ખાવી. માતા ખોડિયાર લાવી મોટર. આ પરસો માતાજી નો થાકતા એ મોટર ના જે કાંઈ પૈસા આવ્યા દેરી હતી એમાંથી શિખરબંધ મંદિર બનાવ્યું. બરાબર. કઈક એને આપ્યા ને કઈક ગામ લોકો આપ્યા, એમ કરીને મંદિર બનાવી નાખ્યું શિખરબંધ. માતાજી ખોડિયાર આયા પરસો પૂર્યો એ ખોડિયાર વલીપુર ના સગનભાઈ છે અને એના સપના ગઈ. બરાબર. પટેલ ના દીકરા છે. જો એની સિવાય કઈ બીજું કઈ? અરે આમ તાળી પડે ને તાળી સકલું ભેગું થતું, આખું ગામનું માણસ ને ભેગું થતું ખોડિયાર મંદિર. અરે આમ તાળી પડે ને તો એ માતાજી બુદ્ધિ આવતી. એવા એ સાધુ આવ્યા હતા, ઘણો સમજાય. મારું બાબુ તો પછી પેલા એ સાધુ આવ્યા. આમ તાળી પડે ને આમ તાળી ત્યાં કાળી સકલી આવે, માતાજી દર્શન આપતા. સાધુ હતા ને ત્યાં આવજો પછી. તો રમેશભાઈ જે આપણને વાત કરી એમાં હતું એવું કે એક વ્યક્તિની જે ગાડી ચોરાઈ જાય છે એને વ્યક્તિએ તો હાર માની લીધી કે હવે મારી ગાડી પાછી આવશે નહીં. અને એક દિવસ એ માતાજી ખોડિયારના દર્શને જાય છે અને માતાજીને કહે છે કે મારી ગાડી તો પાછી આવશે નહીં એવું મને લાગે છે, પણ જો તમે મારી ગાડી પાછી લાવી દેતા હોય, ગાડી તો હતી નવી જ તે, પણ જો એના 4-5 લાખ રૂપિયા જે આવે એ પૈસા એવું માતાજીના કામમાં તમારા કામમાં વાપરીશ એમ. અને તેદી મારીમાં ખોડિયારી ગાડી પાછી લાવે છે અને એ વ્યક્તિ 4-5 લાખ રૂપિયા છે એ માતાજીના કામમાં આપી દે છે અને બીજા જે ગામના લોકો મળીને જે પૈસા ભેગા કરે છે
અને આ બધા ભેગા થઈને માતાજીનું શિખર મંદિર બાંધવામાં આવે છે એમ. તો મિત્રો તમને અમારા વિડીયોમાં કંઈ જાણવા જેવું લાગ્યું હોય તો ચોક્કસ મને જણાવજો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઇબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના પર બનાવવામાં આવે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.